शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધીએ તો શિક્ષકનો એમાં યોગદાન મહત્વનું હોય છે। આજે વિજયનગર તાલુકામાં સ્વતંત્રતાના પર્વના નિમિત્તે તાલુકા કક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, પ્રોગ્રામને ભાંબોડી શાળામાં કરવામાં આવ્યો હતો, એમાં રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને જે કાર્ય કર્યા હતા એમને સન્માન આપવામાં આવ્યું હતું। એમાં વણદોલ ગામના શ્રી કટારા પ્રવીણભાઈ પુનાજીને એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રવીણ સરની વાત કરીએ અને એમની ધર્મપત્ની સજ્જનબેનની વાત કરી તો જ્યારે હું વણદોલ શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરવા માટે મેં પ્રવેશ કર્યો હતો ત્યારે એનો શિક્ષક તરીકે એમને ત્યાં પોસ્ટિંગ થયું હતું। ત્યારથી માંડીને આજ સુધી એ વણદોલ ગામમાં સારી રીતે પોતાની ફરજ બજાવી રહેલા છે। સામાજિક કાર્યો પણ ઘણા બધા કરી રહેલા છે અને ખાસ કરીને એ યોગેશ્વર કાર્યમાં પણ ખાસ કરીને એક્ટિવ છે અને ભક્તિથી પણ લોકોને માર્ગ બતાવે છે। એટલા માટે ખાસ કરીને પ્રવીણભાઈને હાર્દિક અભિનંદન અને શુભકામના આપું છું અને સાથે સાથે એમની ધર્મપત્ની સજ્જનબેનને પણ શુભકામના આપું છું, કારણ કે સજ્જનબેનના હાથે હું 1 થી માંડીને 4 ધોરણ સુધી લગાતાર ભણેલો છું। એ મારો પાયો મજબૂત કર્યો છે, સજ્જનબેને મજબૂત કર્યો છે અને સજ્જનબેનને પણ ખાસ ધન્યવાદ કરું છું। અને જે બીજા પણ શિક્ષકો છે એ બીજા પણ શિક્ષકોને હાર્દિક અભિનંદન અને શુભકામના આપીએ છીએ। શિક્ષકને ક્યારે પણ આપણે હલકામાં ન લેવું જોઈએ, કારણ કે શિક્ષક જ આપણે પાયો મજબૂત કરતો હોય છે, એટલે એમને સન્માન ગામથી પણ આપવું જોઈએ અને તાલુકા કક્ષાએ પણ, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ પણ શિક્ષકને શ્રેષ્ઠ સન્માન આપવું હોય એ આપવું જ જોઈએ। તો જ શિક્ષકને મનોબળ ઉપર થાય અને તો જ એ આપણા સમાજમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકતો હોય છે। અને એકવાર ફરીથી વણદોલ ગામનું નામ રોશન કરવા માટે શ્રી પ્રવીણભાઈને અમે હાર્દિક શુભકામના આપીએ છીએ અને બધાઈ આપીએ છીએ અને તેઓ એવી જ રીતે આગળ કામ કરતા રહે અને સમાજનું, ગામનું અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે મહેનત કરતા રહે એવી કામના કરીએ છીએ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।